તો જય માતાજી મિત્રો, કેમ છો? જય આશાપુરામાં. તો આજ છે 23 તારીખ અને 23 તારીખ 9 2025 બરાબર. તો હવે હું હતો નવા વાસ કને હતો, નવા વાસ રવા પર કને, અને હવે અહીંયાથી નીકળવાનો. રાતે હું આ જે પાછળ કેમ્પ દેખાય ત્યાં રોકાણો હતો, અને હવે જાઉં હું 8-9 કિલોમીટર માતાના મઠ છે બરાબર. તો હવે અહીંયાથી હું હાલીને જાઉં છું અને આગળ માતાજીની ટીમ જઈ છે. તો હાલો હવે આપણે આગળ જઈએ. અને સવારમાં નાહીને પછી તૈયાર થઈ ગયો, નાહીને ધોઈને તૈયાર થયો અને હવે નીકળ્યો હું નવા વાસ રવા પરથી બરાબર. તો હાલો હવે જઈએ આગળ. કેટલા અત્યારે 10 વાગવા આવ્યા છે. તો 10 વાગવા આવ્યા છે. તો હવે અહીંયાથી હું નીકળ્યો હું. આ આપણે નવા વાસ રવા પર છે, અને અહીંયા પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપની બાજુમાં અહીંયા કેમ્પ હતો, ત્યાં રોકાણ હતો. જાડેજા પરિવાર તરફથી કેમ્પ હતો બરાબર. તો હાલો હવે આગળ જઈએ આપણે, ને આગળ માતાજીની ટીમ જઈ રહી છે, તમે જુઓ. તો હાલો હવે હું અહીંયાથી નીકળ્યો હું, આગળ જાશું. અને ખાલી 8 જ કિલોમીટર છે હવે માતાનો મઠ. તો જય આશાપુરામાં. કાલે રાતે હું કેટલા 12 થી 2 વાગ્યા સુધી બહુ રમ્યો હતો. અહીંયા કને ગરબે રમ્યા હતા, રાહડે રમ્યા હતા, અમે ગરબે પણ રમ્યા હતા બરાબર. અહીંયા કને આ કેમ્પે પણ હવે કેમ્પ વિખાવા આવ્યો છે. તો કેટલા 3 કલાક તો માતાજીના ગરબા રમ્યા અમે. હું એકલો જ છું અને એકલો જ અહીંયા રમ્યો તો. બીજા બધા હતા અહીંયા આ ગામના. તો પછી 12 વાગ્યા પછી 1 વાગ્યા પછી હું સૂતો હતો, અને હવે ચાલીને જાવું પડ્યો. અને ઘણા બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, જાય હેર્યા, પાછા વળી જાય હેર્યા. તો જુઓ તમે અહીંયા બધા આવી રહ્યા છે. તો હવે હું આગળ જાઉં મિત્રો. આગળ એક બોર્ડ લાગેલો હોય, તો અહીંયાથી કયું ગામ સેટું આપણે જોઈએ બરાબર. તો હાલો આપણે આગળ જઈએ. તો હવે મિત્રો હું અહીંયા થોડોક આગળ આવી ગયો, અને અહીંયા કને પર્વત છે. પછી અહીંયાથી જુઓ તમે માતાના મઠ કેટલા કિલોમીટર છે. માતાના મઠ 8 કિલોમીટર. 8 કિલોમીટર હા, તો અહીંયાથી 8 કિલોમીટર છે માતાના મઠ. અને આ ખબર નહીં કેમ ભૂસી નાખે, ખોટું હું કોણ જાણે. તો હાલો આપણે અહીંયાથી હવે જઈએ બરાબર. તો આ બધા વીખી નાખે 8 કિલોમીટર, ને કોઈ કેવા માણસો હોય. તો આ જો અહીંયાથી આમાં લખેલ છે માતાના મઠ 8 કિલોમીટર બરાબર આગળ. તો હવે આપણે આગળ જઈ રહ્યા. અને ભાઈ આ ડુંગરો પર્વતો કેવા મસ્ત દેખાય. અહીંયા ફરવાની મજા આવે મને. તો આ ડુંગરમાં મારે ફરવું છે.
જેવા મસ્ત ડુંગરો છે, બહુ મોટા મોટા ડુંગરો છે પવનચક્કીની સાથે. તો જો તમે આ માતાના મઠ અહીંયાથી 8 કિલોમીટર 8 કિલોમીટર છે. તો હાલો હવે આપણે આગળ જઈએ. માતાજીની ટીમ આગળ જઈ રહી છે, તો હાલો આપણે ભેગા થઈ જઈએ. તો મિત્રો જુઓ આગળ આખી ટીમ જઈ રહી છે માતાજીની. તો ભાઈ અહીંયા કને એક કેમ્પ છે, તો અહીંયા કને આપણે લઈ લીધો નાસ્તો. ચાલો આપણે પ્રસાદ લઈ લીધો, હવે આપણે આગળ જાઉં. અહીંયા કને આ કેમ્પ હતો, અહીંયા પ્રસાદ દેતા હતા, તો અહીંયા હું હાલી જાઉં છું. પ્રસાદ લઈ લીધી આપણે અને હવે આગળ જઈએ. બરાબર. તો આ બાજુ જુઓ તમે પવનચક્કી કેવું મસ્ત દેખાય. ડુંગર પાસે पवनचक्की मस्त देखा, बात जावा दो यार. मुझे लगता है कभी कभी कि मैं ऐसे पहाड़ों में घूमने चला जाऊँ, क्योंकि मैं अलग ही आदमी हूँ सबसे. तो सबसे अलग आदमी हूँ, तो सबसे ही अलग आदमी हूँ मैं. मुझे पहाड़ों में और ऐसे तो હવે આગળ જઈ રહ્યા મિત્રો. હાલો જય આશાપુરામાં. તો જો આગળ ટીમ જાય હરી માતાજીની. બરાબર. તો આપણે ધીરે ધીરે હાલે જઈએ પાછળ. આમ જો ખેતીવાડી, ડુંગર ને બધું, પર્વત ને બધું છે અહીંયા. જો આ ડુંગર કેવા મસ્ત એકના હરે ભર્યા ડુંગર છે, ને આ બાજુ પવનચક્કી. તો ગેમર હું અત્યારે વ્લોગ બનાવું. આમ તો ગેમર હું પણ વ્લોગ બનાવું અત્યારે. ઇન્સ્ટામાં તો એટલે યુટ્યુબમાં છે. તો જય માતાજી મિત્રો, હું હવે આ કેમ્પે આવ્યો હતો અને આ કેમ્પે પ્રસાદ લીધો અને હવે
હવે માતાના મઠ જવાનું હું આ બાજુ, અને હવે ખાલી 2 થી 3 કિલોમીટર બાકી છે ખાલી, અને માતાના મઠ પહોંચી જશું. તો હાલો હવે આગળ જઈએ આપણે. આ જુઓ અહીંયા હું કેમ્પે આવ્યો હતો, આ કેમ્પ છે બરાબર, ને કેમ્પનું નામ છે શું છે, માતાના મઠ કેમ્પ. બહુ મોટો કેમ્પ હતો. તો હાલો હવે આપણે આગળ જઈએ માતાના મઠ. અહીંયા પ્રસાદ લીધો, અહીંયા પ્રસાદમાં હતું દાળ, શીરો અને ગાંઠિયા પણ હતા. તો હાલો આપણે આગળ જઈએ, અને આ રસ્તો છે. પાછળનો વ્યૂ જુઓ તમે, ટાઢો વાયરો, ઠંડી હવા છે, મજા આવે. અને હવે આગળ સામે દેખાય માતાનું મઠ. હવા એટલી છે કે મારો આ ટોપી તૂટી જાય. કેવો નજારો છે મસ્તનો, એકદમ સુંદર. ત્યાંથી ફોટો પાડવાની જરૂર છે. તો ઘણા બધા માણસો અહીંયા રોકાણા છે, અને ઘણા બધા માણસો જઈ રહ્યા છે. અને તમે આ નજારો જુઓ, કેવો મસ્ત લાગ્યો ભાઈ સાહેબ. વાવ, પવન ચક્કી જેવો નજારો. તો હાલો હવે આપણે આગળ જઈએ. આપણે આગળ જઈએ બરાબર, અને આગળ જઈએ હવે આવવાનું માતાના મઠ. તો હાલો માતાના મઠે પહોંચીએ. હવે અહીંયા ઘણું રોકાઈ ગયું. અડધો કલાક રોકાણો હોય. હા, અડધો કલાક તો થઈ ગયો. તો આજ છે 23 તારીખ 9/2025. હાલો જય આશાપુરામાં જઈએ હવે. તો જય માતાજી મિત્રો, જય આશાપુરામાં. તો હવે આગળ આશાપુરા માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો આગળ. હા, તો હવે હું પહોંચી ગયો હું આશાપુરા માતાજીના મંદિરે. હવે ખાલી 1 જ કિલોમીટર બાકી છે, અને મેં અહીંયા કને રૂમ રાખવાનું છે મારે. આ તમે આ જોઈ શકો છો, અહીંયા મારે રૂમ રાખવાનું છે, અને મેં નંબર પણ લઈ લીધા છે. અહીંયા નંબર લખેલ હતા બોર્ડમાં બરાબર, અને આમાં મારે રૂમ રાખવાનું છે. તો હાલો હવે માતાજીને અહીંયા આશાપુરા માતાને ત્યાં પગે લાગીને આવીને પછી અહીંયા રૂમ રાખવાનું મારે. મસ્તેકનું રૂમ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. તો હાલો આપણે પહેલાં માતાજીના મંદિરે આપણે અહીંયા પગે લાગી આવીને પછી આપણે રૂમ રાખવું છે બરાબર. તો હાલો હવે માતાજીને ત્યાં પગે લાગતા આવી, નીચે પણ માતાજીનું મંદિર અહીંયા લાગવાનું છે, ઉપર પણ લગાવવાનું છે. અને પછી આ તમે જોઈ શકો છો અહીંયા કને, આ જુઓ અહીંયા કને લખેલ છે, આ લખેલ છે ને રિસોર્ટ રૂમ. તો અહીંયા કને મેં મંદિર મારે અહીંયા રૂમ લેવાનું છે. તો આ જો અહીંયા લખેલ છે મા આશાપુરા ગાર્ડન રિસોર્ટ રૂમ. તો અહીંયા મારે રૂમ લેવાનું બરાબર. તો હાલો હવે આપણે આગળ જઈએ, અને હું પહોંચી ગયો હું આશાપુરા માતાના મંદિરે, ગામે માતાના મઠ. અને હવે બસ 1 જ કિલોમીટર છે ખાલી. તો જય માતાજી મિત્રો. તો હવે હું માતાના મઠ પહોંચવા આવ્યો છું, અને તમે આ જોઈ શકો છો અહીંયા નજારો. અહીંયા કને હું માતાના મઠે હવે પહોંચવા આવ્યો છું બરાબર. હવે ખાલી 1 જ કિલોમીટર બાકી હું. અહીંયા સામે તમને માતાના મઠ દેખાતું હશે. તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. જો આ માતાના મઠ દેખાય બરાબર. તો ગામ આવી ગયું, મંદિર પણ આવી ગયું, અને આ બાજુ આ નદી છે અહીંયા કને નાનકડી. અને હવે હું જાઉં છું બરાબર. તો હાલો હવે આપણે માતાના મઠે પહોંચ્યા, ને અહીંયા આપણે બીજો શૂટિંગ કરશું બરાબર. તો હવે હાલો આપણે આગળ જઈએ. 1 કિલોમીટર હવે તો ખાલી બસ પાસે છે. અહીંયા બોર્ડ પણ લખેલ છે, બોર્ડમાં કે 1 કિલોમીટર માતાના મઠ, અને ઉપર મંદિર છે અહીંયા કને. તો હાલો હવે આપણે આગળ જઈએ માતાના મઠ. ફાઇનલી હું પહોંચી જવા આવ્યો છું. બસ अब तो कुछ हो रहा है. તો હાલો હવે આપણે આગળ જઈએ માતાના મઠ. અને હજી તો મારે એક રૂમ લેવાનું છે ભાઈ. અત્યારે જ મેં ફોન કર્યો હતો, કીધું હા તમે મળો. હું કીધું હવે આવું તો તમારા કને. તો હવે મારે અહીંયા જવાનું છે, પછી અહીંયા ક્યાંક હશે રૂમ કે અહીંયા પાછળ હશે ખબર નહીં.
તો અહીંયા કને જુઓ રવા પર અહીંયાથી 10 કિલોમીટર અને હું હવે માતાજીના મંદિરે પહોંચવા આવ્યો છું. જુઓ અહીંયાથી આ ગામનો નજારો. તો હાલો હવે આપણે મંદિરે પહોંચીએ. જય માતાજી, જય આશાપુરામાં. તો જય માતાજી મિત્રો, હવે હું પહોંચી આવ્યો હું આશાપુરા માતાના મંદિરે. આશાપુરા ગામમાં પહોંચી આવ્યો હું. તો હાલો હવે આપણે મંદિરે જઈએ અને પગે લાગી ઉપર જવાનું માતાના માટે. તો હાલો આપણે આગળ જઈએ. અહીંયા તમે જુઓ સામે મઠ દેખાય માતાજીનો ઉપર ડુંગર ઉપર. બરાબર, હવે પગે લાગવા જઈએ. પ્રસાદી લઈ લીધી છે અને હવે જાશું માતાના માટે પગે લાગવા માટે. તો હાલો જય આશાપુરામાં. તો જય માતાજી મિત્રો, હું પહોંચી ગયો છું માતાના મઠ અને હાલો હવે માતાજીના મઠે જઈએ આપણે. તો મેં લઈ લીધી પ્રસાદી મિત્રો. તો હવે જઈએ માતાના મઠે પગે લાગવા માટે. ચાલો જય આશાપુરા. અને આપણે આવી ગયા માતાના મઠે. ચાલો માતાજીના મઠે. તો હાલો આપણે માતાજીના માટે પહોંચી જઈએ અને પછી આગળ જઈને કાંક વસ્તુ લઈશું. માતાજીના માટે આવી ગયું અને હાલો પગે લાગીએ માતાજીના માટે જઈને. તો જય માતાજી મિત્રો, હું પહોંચી ગયો હું માતાના મઠ. તો જય માતાજી મિત્રો, હું પહોંચી ગયો માતાના મઠ અને દર્શન પણ મેં કરી લીધા. તો જય આશાપુરામાં. તો જય માતાજી મિત્રો, જય આશાપુરામાં. તો હું ફાઇનલી પહોંચી આવ્યો હું માતાના મઠ અને જુઓ અંદર વિડીયો અલાવ નહોતો એટલે મેં બહારથી ઉતારવું પડ્યો. બાકી જય આશાપુરામાં હું આવી ગયો માતાના મઠ. હાલો તો આવી ગયા આપણે માતાના મઠ. આજે 23 તારીખ 9, 2025. હવે જે ઉપર મંદિર છે ત્યાં પગે લાગવા જવાનું છે અને હું આવી ગયો માતાના મઠ. બરાબર, મને 5 થી 6 દિવસ લાગ્યા આવતા પેદલ યાત્રા. તો હવે અહીંયા માતાજીએ પગે લાગ્યા, દર્શન કર્યા ને હવે ઉપર જવાનું મંદિરે. ત્યાં જે ડુંગર ઉપર મંદિર છે ત્યાં. તો હાલો હવે અહીંયા જઈએ. બરાબર, ને બીજું તો હજી તો અહીંયા મેળામાં હજી તો ફરવાનું અને બધું જોવાનું, પછી રૂમ પણ લેવાનું હજી તો મારે. તો હાલો આપણે જઈએ માતાના મઠ ઉપર ડુંગર ઉપર પગે લાગવા અને પછી મારે એક રૂમ લેવાનું છે. તો અહીંયા મારે એક રૂમ લેવાનું છે ને પહેલાં તો પગે લાગતા આવી માતાજીના મંદિરે અને પછી આવીને અહીંયા રૂમ લેશું. બરાબર, તો હાલો દોસ્તો, જય માતાજી, જય આશાપુરામાં. ફાઇનલી હું આવી ગયો આશાપુરા મંદિર.
બોલો આશાપુરા માત કી જય. જય માતાજી મિત્રો, જય આશાપુરામાં. તો હું ફાઇનલી માતાના મઢ આવી ગયો અને મેં દર્શન પણ કરી લીધા છે અને હવે મારે આગળ માતાના મઢે પગે લાગવા જવાનું છે ઉપર ડુંગર ઉપર. તો હાલો હવે આપણે માતાના મઢે ઉપર જે ડુંગર ઉપર બેઠા છે ત્યાં આપણે પગે લાગવા જઈએ. અને અહીંયા કને મેં દર્શન પણ કરી લીધા અને પ્રસાદ પણ લઈ લીધો. તો હવે આપણે જઈએ ઉપર માતાજીના મઢે દર્શન કરવા માટે. તો ચાલો હવે જઈએ. આ જુઓ તમે, હું આવી ગયો અહીંયા માતાના મઢ. તો હાલો હવે આપણે આગળ જઈએ. હજી તો 1 કિલોમીટર જવાનું છે ઉપર અને હજી તો મારે રૂમ લેવાનું પણ બાકી છે. તો હજી હું 1-2 દિવસ લગભગ રોકાવાનો છું. અને જય આશાપુરામાં. તો જુઓ મિત્રો, આ હે માતાજીનું મઢ, મા આશાપુરાનું મંદિર અને આ છે ગેટ. તો હાલો હવે આપણે જઈએ આગળ માતાના મંદિરે ઉપર ડુંગરમાં છે. મને લાગે કે અહીંયા રસ્તો જે જોવા મળે છે, આ રસ્તો જાય તો આપણે આ રસ્તે જશું. તો મિત્રો, હું અહીંયા આવ્યો હતો પણ અહીંયા મેં કાંઈ ખરીદી કરી નથી અને હવે જવાનું આપણે અહીંયા ઉપર ડુંગર ઉપર પગે લાગવા માટે. તો હાલો આપણે અહીંયા આગળ જે રસ્તો છે અહીંયાથી જઈએ પગે લાગવા માટે. આ રસ્તો જાય છે આગળ. તો ચાલો આપણે જઈએ આગળ. અહીંયાથી રસ્તો છે બરાબર, ફરીને નહીં જવું કેમ કે છેટું પડશે. અહીંયાથી એકદમ ઇઝી લાગશે. અહીંયાથી જે રસ્તો જાય એકદમ 1 કિલોમીટરની અંદર ને આપણે ફરીને જાશું તો 2-3 કિલોમીટર થઈ જાય. તો આપણે અહીંયાથી જઈએ. તો જુઓ, આ હે જગ્યા, કે મસ્ત જગ્યા. અહીંયા કને જીપ વગેરે આપણને મળી જાય આપણે ક્યાંય દૂર જવું હોય તો. હા, તો આપણે અહીંયા પગે લાગી લીધું માતાજીના મઢે. અહીંયા કને અંદર જે મંદિર છે અહીંયા હવે ઉપર લાગવાનું બાકી છે. તો ઉપર જઈએ આપણે. તો અહીંયા તો મારે અહીંયા તો કમસે કમ 3-4 કલાક તો અહીંયા હું રોકાઈશ. તો હાલો આપણે જઈએ મિત્રો, ને આમનો વ્લોગ બનાવતા રહીશું તો આખો દિવસ નીકળી જાય. તો પહેલાં આપણે અહીંયા ઉપર જઈએ બરાબર. આ હે રસ્તો. તો જય માતાજી મિત્રો, હવે મેં નીચે જે માતાજીનું મંદિર હતું ત્યાં મેં દર્શન કરી લીધા છે અને હવે જે ઉપર મંદિર છે માતાજીનું ત્યાં દર્શન કરવા જાઉં છું. અને આ જુઓ તમે નજારો, અહીંયાથી કેવો મસ્ત નજારો દેખાય. ગામ અને ડુંગર અને પવનચક્કી, કેવો મસ્ત નજારો છે એકદમ. ડુંગર કેવો મસ્ત દેખાય એકદમ. વાહ. તો હાલો હવે આપણે જઈએ ઉપરવાળા મંદિરે પગે લાગવા માટે. હમણાં ઊંડા પડી જાય. બોલો.
વજન ખબર પડે વિડિયો ઉતારો તો હાલો હવે આપણે ઉપરવાળા મંદિરે જઈએ પગે લાગવા. ભાઈ હું તો થાકી ગયો યાર, થાકી ગયો હાવ. હવે જાય ઉપરવાળા મંદિરે પગે લાગવા માટે. બહુ ગરમી થાય છે આજે, બહુ ગરમી થાય ભાઈ. અને તમે જુઓ અહીંયાથી નજારો કેવો મસ્ત જોવા મળે આપણને. છેક ડુંગર આગળ, અહીંયાથી પવનચક્કી અને ડુંગર અને આખું ગામ કેવું મસ્ત દેખાય હે ને. ભૂવા પાણી કરવા ગયા તા ભૂવા મારા હે ભાગેલોના દેશમાં. આ સળા એટલી સળવાની ભાઈ, થાકી જાવ અહીંયા ગધેડા જેવા થઈ જાય. ઓહ, બહુ ઊંચો પહાડ, બહુ ઊંચો ડુંગર છે ભાઈ. એક તો મારે 15 કિલોનું વજન, બોલો 15 કિલોનું વજન, ઉપરથી આટલો બધો સરાણ ચડવાનું. હવે કેવું ગામ દેખાય તમે જો, એકદમ ચોખ્ખે ચોખ્ખું. હાલો તો હવે આગળ જઈએ. બહુ તરસ લાગી, પાણી પીવું હોય. બોટલ પડ્યો ખીચામાં. જો રમકડા વેચાઈ રહ્યા. તો અમે દેખાય માતાજીનું મંદિર અને પવનચક્કી. લો ભાઈ, અહીંયા તો ખાવાની વાત વાલે બોલો. મારે જેમ ખાતો હોય ને તો આ બસ પૂરું થઈ જાય. માતાજીને ઠેલો એટલો બધો. થેલોમાં વજન કેટલું, 10 થી 15 કિલો વજન છે. ઉપર ચડવાનું તો બહુ આકરું થઈ ગયું, બહુ આકરું થઈ ગયું બોલો. 10 થી 15 કિલો વજન ઉપર ચડીને લઈ જવાનું બોલો. એવું થાય કે વચમાં નાખી દઉં ત્યાં. જો આ ખાણ, તો સામે જે દેખાય તો મને એ ખાણ હે બરાબર. ખડિયાના 100 રૂપિયા, ખડિયાના 100 રૂપિયા બોલો. 50 રૂપિયા. હાલો આપણે લઈએ ખડિયાર. તો હાલો હવે ઉપર આપણે જઈએ, ઉપર માતાજીના મંદિરે પગે લાગવા માટે. જુઓ તમે ખાલી નજારો, વેરી નાઇસ नज़ारो ब्रो, कितना खतरनाक नज़ारो है। बहु पेन था अँ बहु पेन था बोलो।
ટોપો ઉડી જાય એટલી બધી હવા હે બોલો. ટોપો ઉડી જાય ભાઈ. ચડવું બહુ મુશ્કેલ થઈ જાય. બહુ ઊંચાઈમાં જવાનું. બરાબર છે. આ જુઓ તમે, આ કેવો મસ્ત નજારો જોવા મળે આપણાને. અને આ બાજુ છે ખાણ. જો કેવો મસ્ત નજારો પવન ચક્કી. હા એ આ હોન્ડાવાળા આયા જો કેવા જતા આવે. તો ભાઈ આ બહુ ઊંચું છે હો, બહુ ઊંચું ભાઈ. હું તો થાકી ગયો બોલો. આપણે આવી ગયા માતાના મઠ. હાલો હવે ઉપરના મંદિરે આપણે દર્શન કરવા જઈએ. હા ખુશ થાય યા કરી. રોકા બેદી પછી આવી ગયા. હા રોકાઈ ગયો બેદી. ઓ વરસાદી લેતા જાજો. 50 રૂપિયા સેટના. મેં પ્રસાદી લઈ લીધી. પછી સેટ લેવાનું શું છે? લઈ લીધી ભાઈ. તો મિત્રો અહીંયાથી કેવો મસ્ત આપણને નજારો જોવા મળે. તમે જોવો અહીંયાથી પવનચક્કી અને ડુંગરમાંથી. અને જુઓ ભાઈ આ બાજુ બધાએ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. તો હાલો હવે આપણે ઉપરના મંદિરે જઈએ પગે લાગવા. અને અહીંયા મંદિરે પહોંચ્યા એની ઉપર જુઓ તમે. અને હવે આપણે ઉપર જઈએ પગે લાગવા માટે માતાના મંદિરે, બરાબર. અને હવે આગળ ઉપર જઈને વિડીયો બનાવશું. વચમાં નહીં બને કેમ કે બહુ ભીડ છે. અરે વચમાં તો બને નહીં બોલો, શું કરીએ હવે. વચમાં કેમેરો આમ થાય બોલો, એટલે હવે આપણે વચમાં નહીં બનાવીએ. આપણે હવે સીધા ઉપર જઈને વિડીયો બનાવશું. તો હાલો આપણે ઉપર માતાના માટે.
તો મિત્રો ફાઇનલી હું આવી ગયો માતાના મઠ ડુંગર ઉપર. તમે જુઓ, આ હે મંદિર. અને અહીંયાથી કેવો નજારો આપણને જોવા મળે. તો બધા ફોટો પાડી રહ્યા છે. તો મસ્ત નજારો આપણે જો આ ગામ છે. તો જય માતાજી મિત્રો, હું આવી ગયો માતાના મઠ ડુંગર ઉપર જે માતાજીનું મંદિર છે ત્યાં. તો જુઓ તમે આ નજારો કેવો મસ્ત જોવા મળે. વાહ, શું પવન ચક્કી મિત્રો.
ધરે કરે રાજ કરે અમર પડે તમને બોલો અહીંયા કઈ હું તો હાલો હવે આપણે જાય નીચે गर्मी था भाई हाथ जावा दे गर्मी थी छी ऊपर चढ़ी चढ़ी
ને આ તો એવું લાગે ને સેલ્ફી સ્ટિક. માતાના મઠ આવી ગયા ભાઈ. ઠંડુ હતું આપણે હવે બાકી મજા આવે, હવે બાકી ટાટું લાગે. તો આજ તો હું આવી ગયો માતાના મઠ. સવારે પહોંચી આવ્યો અને હવે હાંજ પડી ભાઈ. કમસે કમ કેટલા વાગ્યા હશે? તો બરાબરના 4 વાગી ગયા. 4 કેવી રીતે વાગી ગયા? 4 વાગી ગયા. લે, આ મારું ઘડિયાળ ખોટું થઈ ગયું. તો આપણે આવી ગયા માતાના મઠ. જુઓ તમે આ મંદિર, ડુંગરવાળું મંદિર માતાજીનું મઠ. બરાબર. તો આ છે જગ્યા માતા મઠ. જે ઉપર છે એ માતા મઠ. બરાબર. તો આપણે ફાઇનલી આવી ગયા માતાના મઠે. અને આ જુઓ નજારો, પવનચક્કીઓનો નજારો, ડુંગર સાથે પવનચક્કી. બોલો, હાલો તમને દેખાડું તો કેવું પવનચક્કી દેખાય. મસ્ત એકની પવનચક્કી દેખાય. અહીંયાથી એક ફોટો તો પાડવો જ જોઈએ. ઓ ભાઈ, કેવો મસ્ત નજારો છે. હા 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 હા. ચાલો આપણે એક ફોટો પાડી લીધું. આ હે માતાજીનું મંદિર. આ જગ્યા પણ અહીંયા બેહવાની છે. તો હાલો હવે આપણે નીચે જઈએ. નીચે આ હે નીચે જવાનો રસ્તો. બરાબર. આ એક તો કેમેરો ભમરારો. કેમેરો શું? આ સ્કાય ડાઈવ સેલ્ફી સ્ટિક બહુ ડગે છે. એના લીધે બરાબરનો વ્લોગ બનતો નહીં. બોલો, આ જો આ બધું સાઈડમાં કેવું મસ્ત પવનચક્કી દેખાય હેરી તમને. વાહ, શું નજારો છે. મસ્તકનો નજારો ભાઈ. આમ જુઓ તમે, પવનચક્કી ને ભેગા ડુંગર, કેવું મસ્ત આપણને જોવા મળે છે. તો બસ આને જોયા રાખો તમે. કેવું મસ્ત દેખાય પવનચક્કી, ડુંગર ને આ બધું. માતાના માટે અહીંયા પવનચક્કી પણ છે. અને આ બાજુ છે માતાજીનું મંદિર. તો મિત્રો ફાઇનલી હવે કેટલા વાગ્યા છે હું જોઈ લઉં. બરાબર. તો મિત્રો હાલો આપણે એક બીજો વ્લોગ બનાવીશું. અત્યારે એક વ્લોગ બનાવી લીધો આપણે. તો આપણો અહીંયા વિડીયો ખતમ કરીએ. હું ફાઇનલી માતાજીના મઠે આવી ગયો છું. જે ઉપર માતાજીનું મઠ છે, ત્યાં મંદિર છે, ત્યાં આપણે ડુંગર ઉપર. બરાબર. અને હવા સારી આવે હેરી તો મારે હવે ટોપી કાઢી નાખવી જોશે. બાકી તમે આ જુઓ નજારો એવો મસ્ત જોવા મળે આપણને. વાત જ જવા દો ભાઈ. એવી ટાઢી હવા આવે છે કે વાત જ જવા દો. હા હા, શું આ ઇલાકો એવો મસ્ત છે. અને આ બાજુ ડુંગર ઉપર આ ભાઈ ઝાડખા પણ એવા મસ્ત છે. ને અહીંયા જુઓ માણસોએ કેવા ટીંબા કરીને રાખ્યા છે. પાણા ઉપર પાણા રાખ્યા. કોઈક પાડીને ભાગી જાય તો એ ખબર ન પડે આપણે રાખ્યા હતા કે નહીં. તો હાલો હવે આપણે આ વિડીયોને આપણે બંધ કરીએ. અને આજ તારીખ છે 23/9/2025. બરાબર. ચલો બાય બાય. જય આશાપુરામાં.
તો જય માતાજી મિત્રો, કેમ છો? તો મિત્રો હું આવી ગયો મા આશાપુરાના માતાના મઠ મંદિરે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે માતાજીનું મંદિર. અને અહીંયા હું 2 દી રહેવાનો છું. તો મેં 2 દીનું મેં અહીંયા રૂમ લીધું છે. તો મને આ એક રૂમના કેટલા 2 દિવસના પડ્યા ખબર છે તમને? 2 દિવસના મને 1400 રૂપિયા ભરવાના છે. તો 1400 રૂપિયાનું મેં રૂમ લીધું અહીંયા કને. અને હવે હું અહીંયા રહેવાનું હું. તો હવે જવાનું હું રૂમે. અને પછી જે આપણે માતાના મઢે જે અંદર જે મંદિર છે ત્યાં જવાનું. તો હાલો આપણે જઈએ માતાના મંદિર. અને જે અહીંયા મંદિર છે અહીંયા જવાનું હું પહેલાં, અને પછી અહીંયા મોબાઈલ ચાર્જિંગ કરીને પછી રૂમે જવાનું. 1400 રૂપિયા પડ્યા છે રૂમના, બરાબર ને? તો હાલો આપણે જઈએ જય આશાપુરામાં. તો જય માતાજી મિત્રો, કેમ છો? તો મિત્રો હું આજે બપોરે 2 વાગે પહોંચી આવ્યો તો માતાના મઠ. અને હવે કેટલા વાગ્યા ખબર હે? 7:40 થઈ છે, 7:40. અને અત્યારે મેં પ્રસાદ લઈ લીધો છે. અને હવે પ્રસાદ લઈને હવે બસ અહીંયા રોકાવાની તૈયારી કરી રહ્યો છું. અને તમે જુઓ અહીંયા કને કેટલા બધા માણસો છે. માણસો દુનિયાભરના રાતે હાલીને આવે એ અલગ, સવારે આવે એ અલગ, બપોરે આવે એ પણ અલગ. તો જુઓ અહીંયા કને આ છે માતા મઢવાડીનું મંદિર. તો હાલો હવે આપણે આગળ જઈએ. અને આ જુઓ માતાજીનું મંદિર છે. અને ઘણા બધા માણસો આવ્યા છે. અને આજનો આપણો વિડીયો આજે જ ખતમ થશે, કેમકે હવે મારે આ વિડીયો લાસ્ટ ક્લિપ છે. અને પછી હવે કાલનો વિડીયો આવશે, બરાબર? તો જુઓ તમે અહીંયા કેટલા બધા પદયાત્રીઓ બધા આવ્યા છે. જુઓ અહીંયા કને. તો હાલો હવે આપણે ક્યાંક એક જગ્યા ગોતીએ જ્યાં સુધી આપણે ક્યાંક સુઈ શકીએ, બરાબર? મારા કને તો પાથરવાનું તો છે નથી, પર જગ્યા આવે ક્યાં ગોતવી છે. જગ્યા મળી જાય તો સારું છે. અહીંયા કને જગ્યા છે, આપણે અહીંયા કને બધે યાત્રીઓ બધા અહીંયા સૂવે છે. પણ અહીંયા તો હવે મને ખબર નહીં ફાવશે કે નહીં. તો આપણે ક્યાંક જગ્યા ગોતીએ. બાકી હાલો આપણે આગળ જોઈએ ક્યાં આપણને સૂવાનું મળે છે. અને ભાઈ અત્યારે તો ફૂલ જ ગળદી હોય છે, એટલે આપણે કાંઈ રહેવાની તો તકલીફ જ નથી, બરાબર? અત્યારે આ જગ્યાએ ફૂલ માણસ અને ફૂલ સિક્યુરિટી હોય છે, એટલે આપણે કાંઈ ડર શેનો રહેતો જ નથી. તો જુઓ તમે આ બાજુ આ બધા માણસો આવ્યા છે અહીંયા પગે લાગવા માટે, પોતાની શ્રદ્ધા પૂરી કરવા માટે, બરાબર? તો ભાઈ કોક માણસ અહીંયા બગીચામાં જ હોઈ ગયા. બોલો, જો બગીચામાં માણસો હોઈ ગયા હે. હવે મારે ક્યાંક ગોતવાની છે જગ્યા. હવે મને કંઈક જગ્યાએ મળી જાય તો સારું હોય. હવે આપણે ક્યાંક ગોતવા છોડવું પડશે, બોલો. હા, જો અહીંયા ગેટ છે માતાજીનો, અને અહીંયાથી મંદિર સારું દેખાય. તમને બતાવું ગેટે જઈને સારું દેખાશે. તો હાલો હવે આપણે આગળ જઈએ જય આશાપુરામાં. લગભગ તો ગેટે અલાવ તો હે યાર. અહીંયા તો ઘણા બધા ફોટા પાડી રહ્યા છે. આપણે પણ એક ફોટો પાડશું, આપણે એક વિડીયો બનાવશું. અને આપણે આ છેલ્લી મારે વિડીયોની ક્લિપ રહેશે, કેમ કે હવે અંધારું થઈ ગયું હોય તો વધારે તો આપણે કંઈ દેખાય નહીં. તો ચાલો તમને અહીંયા દર્શન કરાવું મિત્રો. તો તમે જુઓ, આ છે માતાજીનું મઠ, મા આશાપુરાનું મઠ. તમે જુઓ કેવું મસ્ત લાગી રહ્યું છે. તો જય આશાપુરામાં. આ જુઓ તમે કેવું મસ્ત શણગાર્યું હે.
તો તમે પણ દર્શન કરી લ્યો અહીંયાથી જ, કેમ કે અંદર જવાનું અલાવ તો છે, પણ અંદરથી આપણે વિડીયો બનાવવાનું અલાવ નથી, તો એટલા માટે આપણે બહારથી દર્શન કરવાના રહેશે, બરાબર? અહીંયાથી હા. તો હાલો હવે આપણે આગળ જોઈએ. જો આ મંદિર છે માતાજીનું, ઘણા બધા અહીંયા યાત્રીઓ બેઠા છે, અને ભાઈ લગભગ આ તો છેલ્લા નોરતા સુધી તો હશે જ, આટલી બધી ગરદી તો હશે જ, માણસો બોરા હશે પગે લાગવા માટે. અહીંયા ગેટ છે, બરાબર? સારું કહેવાય કે આટલા સુધીમાં આપણાને વિડીયો બનાવવાની અને ફોટા પાડવાની સુવિધા છે, તો આ તો સારી વસ્તુ કહેવાય. અંદર અલાઉ નથી, તો આપણે શું કરવું બોલો? અંદર પાડવાનું વસ્તુ સારું, અંદર અલાઉ જ નથી. તો હાલો આપણે આગળ જોઈએ કે આપણાને અહીંયાથી દેખાય માતાજીના દર્શન થાય તો લગભગ તો ના થાય, કેમ કે ઘણી બધી ગરદી છે, અને અહીંયાથી બહુ સારો નજારો જોવા મળે આપણને. ભજીને ભવ સાગર કર્યા. તો હવે હાલો મિત્રો, જય માતાજી, જય આશાપુરામાં. અને હવે ભાઈ આપણે અહીંયા વ્લોગ ખતમ કરીએ, કેમ કે હવે આપણે ક્યાંક સુવાનું ગોતવાનું, બરાબર? બાકી તો આજનો દિવસ હું રોકાવાનો છું, અને કાલ પણ લગભગ ખબર નહીં, હવે કાલ સવાર ઉગે તો ખબર પડે. તો હાલો હવે આપણે આ વિડીયોની છેલ્લી ક્લિપ અહીંયા જ પૂરી કરીએ. તો ઘણા બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, અને ચાલો હવે બાય થાતા મળશું બીજા વિડીયોમાં કાલે સવારે. અને લગભગ તો રાત્રે ગરબી થશે કે નહીં થાય એ તો મને ખબર નહીં, કેમ કે અહીંયા કને એટલા બધા શ્રદ્ધાળુઓ છે કે વાત જ જવા દે. હજી તો એટલી ગરદી નહીં થઈ, કેમ કે આ જે નોરતાનો પહેલો દિવસ હોય ને પહેલાં વધારે હોય ને, એક તો પછી જ્યારે આ નોરતા પૂરા થાય ત્યારે હોય. બાકી અત્યારે એટલી બધી ગરદી નથી, કેમ કે અમે દર્શન કર્યા બપોરે 2:30 વાગે, તો ત્યારે તો ભાઈ એટલા બધા માણસો નહોતા. અત્યારે એટલા બધા માણસો નથી. આ જોવે ને કે આ લાઈન બધી આખી ભરેલ હોય, અહીંયા કને આખી લાઈન ભરેલ હોય. તો હાલો હવે આપણે મળીએ આગળ કાલના વિડીયોમાં. તો ભલે બાય હતા, જય આશાપુરામાં.